ટેસ્ટી, ચટકારેદાર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય, બેના રોટલી, 4 રોટલી ખવાઈ જાય ને એવું શાક બનાવવા માટે આ રીતે વેજીટેબલ કટ કરીશું. લસણ અને સિંગદાણા અને ગાંઠિયાનો પાવડર કરી, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, મીઠું, ગોળ અને લીંબુનો રસ એડ કરીશું. તેલ એડ કરી મસાલો રેડી કરી લેશું. હવે અહીંયા મેં રીંગણ લીધા છે, આ રીતે વચ્ચેથી કટ કરી લીધા છે. બટેટાને પણ આ રીતે કટ કર્યા છે. સાથે ટામેટામાંથી મસાલો કાઢી લીધો, મરચાંના બી કાઢી આ રીતે ભરી લેવાના છે. અને મેં થોડી નાની ડુંગળી પણ લીધી છે, એને આપણે પછી કૂક કરીશું. આ રીતે સ્ટીમ કરી લેશું. તેલમાં રાઈ, જીરું એડ કરીશું, મીઠો લીમડો અને સૂકા મરચાં અને ડુંગળી એડ કરીશું. પછી થોડી મેં આખી ડુંગળી અને હળદર પાવડર એડ કરો, ટમેટાની પ્યુરી એડ કરી અને એને થોડી વાર માટે આપણે કૂક થવા દેશું. આ રીતે થઈ જાય પછી મસાલામાં ફરીથી આ રીતે મસાલા એડ કરી અને સરસ એવા કૂક કરીશું. લેફ્ટ ઓવર મસાલો એડ કરીશું, થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેશું અને હવે વેજીટેબલ એડ કરી થોડી વાર માટે કૂક કરી લેશું. તો આપણું ચટકારેદાર શાક તૈયાર છે. તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો, કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી.